हेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी जय। लक्ष्मी नारायण देवनी। श्री रेवती बलदेव जी महाराजनी। श्री कष्टभंजन हनुमान जी महाराजनी जय। वहाला भक्तजनों, वडोदरा में बापूराय भाई गोपाळानंद स्वामीना आशीर्वाद थी स्वामीनारायण भगवाने एना घणा बधा कार्यों अने रक्षा करेली छे। गया शनिवारे एमनो दीकरो प्रेमानंद चौथा माळ थी नीचे पड्या, भगवाने एमने झीली लीधा। समय जता शेठ बापूरायजी घणा मांदा थया, त्यारे एमने पुण्यदान वगैरह सर्वे कराव्યું। પછી બોલ્યા કે આજ બપોરના 12 ઉપર 2 વાગે શ્રીજી મહારાજ મને તેડવા આવશે। હમણાં જ મને હનુમાનજી મહારાજ દર્શન આપીને અંતર્ધાન થઈ ગયા। માટે મારા ગુરુ ગોપાળાનંદ स्वामी છે, તેમના છેલ્લા દર્શન કરવાની મારી ઈચ્છા છે। માટે મંદિરમાંથી સર્વે સાધુ સહિત એને ગાડીમાં બેસાડીને આપણે ઘેર તેડી લાવો, હું એમની છેલ્લી પૂજા કરી દર્શન કરી લઉં। અંત સમયે ભગવાનના ભક્ત હોય એની એક જ ઈચ્છા હોય કે સંતો મારી સમક્ષ ઊભા હોય, સંતોનું પૂજન કરી અને શરીરને હું છોડું। ત્યારે એમના ભાઈ પ્રેમાનંદે કહ્યું કે સ્વામી તો 8 દિવસ થયા કરાડી ગામ ગયા છે। વડોદરાની બાજુમાં જ ભક્તજનો કરાડી ગામ છે, તો સી રીતે તેડી લાવું? પછી બાપુભાઈએ કહ્યું કે આપણો ઘોડો દોડાવીને તમે ઉતાવળથી કરાડી જાઓ અને અમારા સર્વે સમાચાર સ્વામીને કહેજો। એટલે સ્વામી મહાદયાળુ છે, તે झट ગામમાંથી કોઈ હરિભગતની ગાડી મંગાવીને તેમાં બેસીને મને દર્શન આપવા ઉતાવળા આવશે। ત્યારે પ્રેમાનંદે કહ્યું કે 10 વાગી ગયા છે, 3 ગાવ જવું, 3 ગાવ આવવું, અને વળી ચોમાસાના દિવસો છે, તેથી રસ્તામાં પાણી ભરાયા હશે, એટલે 2 વાગ્યા પહેલા સ્વામી અહીં સી રીતે ઉડીને આવશે? પછી એને કહ્યું કે એ તો યોગીરાજ છે, ઉડીને આવશે કે ગમે તે રીતે આવીને મને દર્શન આપશે। કેટલો એમને વિશ્વાસ છે સંતમાં, એમ મારો દ્રઢ વિશ્વાસ છે। માટે જાવો, ઉઠો, ઉતાવળથી ઘોડો દોડાવજો। પછી ઘોડે બેસીને ગયા, પણ વિશ્વામિત્રી નદીના પુલ ઉપરથી જતા પાણીમાં પાણીનું પૂર જોયું। તેથી વિચાર કર્યો કે કાલે બધી રાત વરસાદથી પૂર આવ્યું છે, તો અહીં તો પુલ ઉપરથી જવું છું, પણ કરાડીની ભાગોળે પણ આ નદી છે, તેથી ત્યાં પૂરમાં સી રીતે જવાશે અને સ્વામી પણ પૂરમાં સી રીતે આવશે? પણ મોટા ભાઈની છેલ્લી આજ્ઞા જો ન માનું તો એમને ખોટું લાગે। માટે ચાલો આગળ જતા જેમ થાય એમ ખરું। આગળ જતા
મસ્તુ બાગની પહેલી તરફ રસ્તામાં પાણી ઘૂંટણ સુધી ભરાયેલા, એમાં ધીમેથી ઘોડો ચાલે. વળી તેથી આગળ કેળ જેટલે પાણી આવ્યું, તેમાં ઘોડો હળવે ચાલે. પછી વિચાર્યું કે આ રસ્તે તો કરાલી જતા સાંજ પડી જશે અને 2 વાગે તો ભાઈને શ્રીહરિ તેડી જવાના છે અને ગાવું છેટે પણ નથી આવ્યો. એટલામાં તો આ 12 વાગ્યાની તોપ પડી એમ વિચારીને પાછા ફેર્યા. કરાળી ગામમાં સ્વામી મંદિરમાં સભા વચ્ચે બેઠા હતા. ત્યાં પોતાની પાસે બેઠેલા પુરુષાનંદ સ્વામી આદિ 40 સાધુ હતા. 40 સાધુ. એમને કહ્યું કે આજ તો 2 વાગે વડોદરાના બાપુભાઈ શેઠને શ્રીહરિ તેડવા આવવાના છે અને આપણા ઉપર એને ઘણું હેત છે, તેથી છેલ્લા દર્શનની ઘણી ઈચ્છા રાખે છે, માટે આપણે સર્વે ચાલો વડોદરે જઈએ. આ બાજુ ગોપાળાનંદ સ્વામી જાણી ગયા કેવા સાધુ હોય છે. પછી ત્યાં બેઠેલા ઈશ્વર પટેલ બોલ્યા, સ્વામી આજ તો અહીં મારી દૂધપાક પૂરીની રસોઈ છે, તે જેમાં વિના જવાય નહીં, અને રસોઈ તો દૂધ મોડું આવ્યું, તેથી 1-2 વાગ્યાને સુમારે થશે, અને વળી નદીમાં પૂર છે, તેથી આજ વડોદરે જવાનો વિચાર કૃપા કરીને બંધ રાખો. સ્વામી બોલ્યા, બહુ સારું, તમારી રસોઈ છે તો ભગવાનને જમાડીને જઈશું. હવે તમે રાજી ને? તો કે હા સ્વામી. હવે વડોદરામાં બાપુભાઈ શેઠે તો સ્વામી તથા બીજા સંતને સારું 100 માણા જમે એટલી રસોઈ ગણપતભાઈ, વિદ્યારામ આદિ સત્સંગી બ્રાહ્મણોને તેડાવીને ઉતાવળથી કરાવી અને ચંદન, કુમકુમ, પુષ્પના હાર વગેરે પૂજાનું સાહિત્ય તૈયાર કરાવ્યું. એટલામાં તો સ્વામી 40 સંત સહિત પધાર્યા. તે કાંતારેશ્વરની પોળમાં બાપુભાઈની હવેલીના ચોકમાં આવીને ઊભા. એને જોઈ ગુમાસ્તા ચાકરે દોડીને શેઠને કહ્યું. તેથી તરત તે માંદા હતા તો પણ ઉઠીને સ્વામીના પગમાં પડ્યા અને ગાદી ઉપર સ્વામીને બેસાડ્યા. બીજા આસનો ઉપર સર્વે સાધુનું બેઠા. પછી ચોકમાં પાટલા ઢાળીને સર્વે સંતની જમવાની પંક્તિ કરાવી. પછી ચાંદીના મોટા થાળમાં નૈવેદ્ય પુરાવીને પોતાના દેવઘરમાં શ્રીહરિની મૂર્તિ તથા બાલકૃષ્ણ હતા એમને ધરાવવા ત્યાં મૂક્યું અને ચાંદીનો લોટો અબખોરો પાણી ભરીને મુકાવ્યો અને દેવઘરના કમાળ વાયસા. ચોકમાં સંત મંડળે પણ પોતાની સાથે લાવેલ શ્રીહરિની મૂર્તિને જમાડી સ્વામી સહિત સર્વે સંત જમ્યા. પછી સભા કરીને કીર્તન બોલવા માંડ્યા અને શેઠે ધીરા રહીને સ્વામીની તથા સર્વે સંતોની પૂજા કરી. તે વખતે પ્રેમાનંદ શેઠ પાછા આવ્યા ને ઘોડેથી ઉતરીને ઘરમાં આવ્યા. તે સ્વામી લેવા માટે ગયા હતા એ પહેલા સ્વામી અહીંયા આવીને બેઠા. ઓલા ઘોડા લઈને પાછા વળ્યા, ઘરે આવ્યા ત્યાં તો સંતોને જોયા. સ્વામીને સંત મંડળે સહિત જોઈને અતિ આશ્ચર્ય પામી, દંડવત પ્રણામ કર્યા અને અહો અહો સો પ્રતાપ છે એમ કહી હર્ષ પામતા પૂજા કરવા માંડ્યા. પછી બાપુભાઈએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે સ્વામી હમણાં ઘડી 2 ઘડીમાં શ્રીહરિ મને તેડવા આવશે, પ્રસાદ તમે જમો. સ્વામી કહે શ્રીહરિની મૂર્તિને થાળ ધરાવેલો છે તે મંગાવો. પછી થાળ મંગાવ્યો. તે અડધો થાળ શ્રીહરિ જમી ગયા અને અડધો રીયો હતો. તેમાંથી ઘરના સર્વે માણસોને પ્રસાદી આપીને પોતે પણ જમ્યા. પછી સ્વામી ત્યાંથી જય સ્વામિનારાયણ કહીને સંત સહિત પધાર્યા. તે ઘરની બહાર નિસર્યા પણ કોઈએ જોયા નહીં, અદ્રશ્ય થઈ ગયા. 2 વાગે શ્રીહરિએ સંત મંડળ સાથે આવીને બાપુભાઈને દર્શન આપીને કહ્યું, બાપુભાઈ એ ચાલો આ વિમાનમાં બેસો, તમને ધામમાં તેડી જવા આવ્યા છે. બાપુભાઈએ કહ્યું, મહારાજ હું તૈયાર છું, હમણાં જ ગોપાળાનંદ સ્વામી સાધુ સહિત જમીને ગયા. પછી શ્રીહરિ બોલ્યા કે ગયા નથી, એ તો જુઓ આ સંત મંડળમાં અમારી સાથે તમને તેડવા આવ્યા છે. પછી તેમને તથા એમની સાથે આવેલા સર્વે સંત મંડળને દિવ્ય રૂપે જોયા. પછી સગા સંબંધી વગેરે સર્વને કહ્યું કે જુઓ આ શ્રીહરિ સંત મંડળ સહિત મને ધામમાં તેડી જવા પધાર્યા છે. તેમની સાથે હું વિમાનમાં બેસી આનંદથી જાઉં છું.
માટે કોઈ મારી પાછળ શોક કરશો નહીં, કહેતા રોઈશો નહીં, પણ ઉત્સવ કીર્તન કરજો એમ કહી સર્વને પગે લાગી જય સ્વામિનારાયણ કહી દેહનો ત્યાગ કર્યો. પછી એમના સંબંધી સર્વએ ભજન કીર્તન ઉત્સવ કરતા ક્રિયા કરાવી. આ રીતે બાપુરાય ભાઈને શ્રી હરિ સંતોની સાથે અક્ષરધામમાં તેડી. કેવા ભગવાનના ભગત હશે. આપણે તો ક્યાંય ગોટા વળી જાય ખબર ન પડે, અને આ ભક્તજનો અગાઉ કહી દે કે આટલા વાગ્યે મને ભગવાન તેડવા માટે આવશે. કેવું ભગવાનનું ભજન કર્યું હોય છે. આપણે તો સટર પટર આવ્યા નથી, ઉપડ્યા નથી, દર્શન કર્યા કે ન કર્યા. આ ભજનનો પ્રતાપ છે. ધન્ય છે બાપુભાઈને જે રીતે સ્વામી સંત મંડળ સહિત વડોદરામાં બાપુભાઈને દર્શન આપીને એમને ઘેર જઈમાં, તે જ રીતે અને તે જ વખતે કરાડી ગામમાં પણ ઈશ્વર પટેલને ઘેર જઈમાં. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા, કરાડી ગામમાં હતા. સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા તો ભગવાનની સાથે હતા. એ રીતે એક જ સમયમાં બે ભક્તને રાજી કર્યા. તે જેમ ભાગવતના 10મ સ્કંદમાં કથા છે કે મિથિલા નગરીમાં બહુલાશ્વ રાજા અને શ્રુતદેવ બ્રાહ્મણ એ બે પોતાના ભક્ત હતા. એમને ઘેર શ્રી કૃષ્ણ ભગવાને ઋષિઓએ સહિત સ્વરૂપાંતર કરી એક જ સમયે જઈને એ બે ભક્તને દર્શન આપીને રાજી કર્યા હતા. એ જ રીતે ગોપાળાનંદ સ્વામીએ પણ બે સ્વરૂપ ધારણ કરી બંને ભક્તોને રાજી કર્યા. હવે એક બહુ સરસ મજાની વાત આવે છે. એક વખત ગોપાળાનંદ સ્વામી 10-12 સાધુ સહિત તળાવમાંથી નાહીને આવતા હતા. તે રસ્તામાં વ્રજલાલ મોહનત તથા દેવજી પટેલ બે સાથે આવતા હતા. બંને હરિભક્તો હતા. એકનું નામ દેવજી પટેલ, બીજાનું નામ વ્રજલાલ. પછી વ્રજલાલે કહ્યું, સ્વામી આ દેવજી પટેલ કાલે બેઠા હતા, ત્યાં એમને ઓટલા ઉપર સમાધિ થઈ હતી. ત્યારે ફળીમાં રહેનારા 4-5 ખડ પુરુષ હતા. ખડ એટલે ટીખડી કરવા વાળા, મસ્કરી કરવા વાળા. એને કહ્યું કે આ તે સમાધિ સાચી છે કે જૂઠી હશે, જુઓ ને, પથ્થરની શિલા જેવો દેવજી થઈ ગયો, માટે ચાલો આપણે એની પરીક્ષા કરીએ. પછી બીજા 5-10 જુવાનિયા માણસોને બોલાવ્યા. ચૂનો પીલવાની મોટી પથ્થરની 25 મણની ચક્કી ત્યાં પડી હતી. 25 મણની હાથે ફેરવાની ઓલી ચક્કી આવે ને, ઘંટી, તેને અતિ બળ કરીને લાવીને એક લુગડાનું મોટું ઈંઢોણી દેવજીને માથે મૂકીને એ ઉપર ચડાવીને ગોઠવી. પછી વેગડા ખસીને તમાશો જોવા ઉભા રહ્યા. ઓલા દેવજી ભગતને સમાધિ થઈ ગઈ હતી. તે આ લોકોએ માથે ઘંટીને પડ મૂક્યું 25 મણનું. તોય પણ દેવજી તો જેમ હતા ને એમ સજ્જડ થઈ ગયેલા. તે સવારથી રાતના 9 વાગ્યા સુધી સમાધિમાં રહ્યા. પછી સમાધિમાંથી દેહમાં આવતા કંઈક પોતાને માથે ભાર જણાયો. પછી તરત ડાબે હાથે પોતાના માથા ઉપરથી તે ચક્કી જેમ હલકું સુપડું ઉતારીને હેઠે મેલે ને એમ મેલીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા ઊભા થયા. પેલા લોકો તો અતિ આશ્ચર્ય પામ્યા. માટે સ્વામી, હું પૂછું છું કે સમાધિ વાળાને કેટલું બળ હોય? બોલો 25 મણાનો પથ્થર, 25 મણ એ આમ જાણે આમ ઉપડું માથેથી લઈને નીચે મૂકી દે ને એમ પથ્થર મૂકી દીધો. તે ઓલા વ્રજલાલ ભાઈ ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, તે આ સમાધિ વાળાને કેટલું બળ હોય કે 25 મણ ઘંટીનું પડ એને માથે આમ મૂકી દીધું. સ્વામીએ કહ્યું, શેષ નાગની ફણા ઉપર 50 કોટી યોજન પૃથ્વીના ગોળાનો સરસવના દાણા જેટલો ભાર જણાય છે. આખી પૃથ્વીનો ભાર છે ને
શેષ નારાયણને કેટલો વજન લાગે? આપણે રાજગરાનો દાણો હોય ને એટલો વજન લાગે. તમે વિચાર તો કરો ભક્તજનો, શેષ નારાયણને ફણા ઉપર આખી પૃથ્વી રાખવામાં આવે રહેલી જ છે તો એને વજન એટલું જ લાગે. બોલો, કેટલું બળ સમાધિવાળાને હોય છે. જો સમાધિમાં ભગવાનના સ્વરૂપમાં હતી તે કરીને એકતા થાય તો ભગવાનના ધ્યાને કરીને એકતા વડે આખું વિશ્વ સર્જે છે. શિવજી એકતા વડે કરીને સમગ્ર વિશ્વને બાળી ભસ્મ કરે, એમને પાપ લાગતું નથી. અને વળી ભગવાનના ધ્યાનમાં એકત્વ થઈને બધા સમુદ્રના વિષનું પાન કરી ગયા. અર્જુને ભગવાનના વચન માનીને સગા સંબંધી અસંખ્ય માણસો મારી નાખ્યા તો પણ પાપ ન લાગ્યું. હનુમાનજી મહારાજની મૂર્તિ ધારીને મોટા મોટા હજારો પર્વતો ઉપાડી લાવતા. ગરુડે ભગવાનની મૂર્તિ ધારીને મંદરાચર પર્વતને ચાંચ વડે ઉપાડી લઈ આકાશમાં ઉડી આવી સમુદ્રને કાંઠે સ્થાપન કર્યો હતો. અગત્ય ઋષિ ભગવાનના ધ્યાનમાં એકત્વપણાથી આખા સમુદ્રનું જલ અંજલિ કરીને પી ગયા. દુર્વાસા મુનિ ભગવાન સાથે ધ્યાનમાં એકત્વપણાથી સર્વ ગોપીઓના થાળ જમી ગયા તો પણ સદા ઉપવાસી કહેવાયા. પ્રિયવ્રત રાજાએ ભગવાનનો પ્રતાપ ધારીને 7 રાત્રિના 7 દિવસ કર્યા અને એના રથના પૈડાના ચીલાથી આ 7 સમુદ્ર થયા. રથનું વ્હીલ આવેલું એમાંથી સમુદ્ર થયા 7. આ બધો જ પ્રતાપ ભગવાનના ધ્યાનનો. ભગવાનની મૂર્તિની સાથે તદાકાર બને તો બધું જ થાય. એ રીતે હજારો ઋષિ દેવ અને રાજાઓ ભગવાનનો પ્રતાપ ધારી અતિ સ્નેહ વડે ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થઈ એકતા વડે ભગવાનના જેવી સામર્થ્ય ઐશ્વર્ય બળને પામ્યા છે. અને સાંપ્રત કાળે તો પ્રગટ પુરુષોત્તમની અતિ કૃપા વડે અસંખ્ય પુરુષો તથા સ્ત્રીઓ સમાધિના સ્વતંત્રપણાને પામીને સાક્ષાત ભગવાનના જેવું ઐશ્વર્ય બળ પ્રતાપ જણાવે છે. એમાં કાંઈ આશ્ચર્ય પ્રતાપ જેવું નથી, આશ્ચર્ય પામવા જેવું નથી. એક વખત ગોપાળાનંદ સ્વામી સભામાં બેઠા હતા. તે વખતે સદાશિવભાઈ તથા હરિભાઈ કંદોય એ 2 જણે પૂછ્યું, સ્વામી આ સમાધિવાળાને તો શરીરની તથા ઇન્દ્રિયોની શક્તિ ઘણી જોવામાં આવે છે. સ્વામી કે આ સદાશિવભાઈ જુઓ ને, તમારે ત્યાં તમારા પિતાની વાર્ષિક મરણ તિથિ શ્રાદ્ધની નાત કરી ત્યારે નાતના બ્રાહ્મણો પરસ્પર વઢીને રીસાયા અને તમે સત્સંગી છો તેથી દ્વેષ રાખીને તમારી રસોઈ બગડે એવા હેતુથી રીસ કરીને જમ્યા વિના પોતપોતાના ઘરે જતા રહ્યા. તેથી રસોઈ બધી પડી રહી. બગડશે એમ જાણી તમે શ્રીહરિની સ્તુતિ કરી. હવે એ સમયે વડતાલમાં ગામ વચ્ચે મોટા રસ્તામાં નારાયણગીરી બાવાની રસોઈ હતી. તેમાં સંત હરિભક્તોની મોટી પંક્તિઓ થઈ હતી. શ્રીહરિને મોતૈયા જલેબી પીરસતા હતા. તે મોટા સમયમાં ઘણા સંત હરિભક્તોને અતિ તાણ કરીને પીરસતા હતા. ત્યાં પકવાન ખૂટી ગયા એથી નારાયણગીરી બાવા ગભરાઈ ગયા. એને શ્રીહરિને કહ્યું કે તમે ગભરાઈશો નહીં, અમે પુષ્કળ દૂધપાક તથા મોતૈયા જલેબી વડોદરેથી સદાશિવભાઈના ઘેરથી તથા હરિભાઈ કંદોઈના ઘરેથી મંગાવીને તમારા વાડામાં મુકાવ્યા છે. તમે વિચાર તો કરો, વડોદરા સદાશિવભાઈને ત્યાં દૂધપાક મોતિયા જલેબી કરેલા હતા. ભગવાન કહે છે કે અહીંયા વડતાલ મુકાવી દીધા, તે મંગાવો સર્વને પીરસીએ. પછી સર્વે સંત હરિભક્તોને પીરસીને તૃપ્ત કર્યા. એ રીતે વડોદરામાં તમારા ઘરના વાડામાં મોટી સળગતી
તમીણ કહેતા ભોંય ખોદેની કરેલી ચૂલ ઉપર 40 મણ દૂધપાકની ઉકળતી મોટી કઢાઈ હતી. તેને તમારી દીકરી ઉમૈયાએ એક હાથે ઉપાડી લઈને એક ક્ષણમાં વડતાલમાં નારાયણગીરી બાવાના વાડામાં મૂકી હતી. સમાધિ વાડામાં કેટલું ઐશ્વર્ય અને બળ હોય છે વિચાર તો કરો. 40 મણ દૂધપાકની ઉકળતી મોટી કઢાઈ ઉમૈયાબાઈ એક હાથે ઉપાડી વડોદરાથી વડતાલ મૂકી દીધી. અત્યારે આ માણાના ભેજામાં ઉતરે નહીં એવી બધી વાતો કે હાવ ગપ્પા જ લખ્યા લાગે. પણ જેને સમાધિ થતી હોય એના અનુભવને આપણે ન જાણી શકીએ. અને હરિભાઈ, તમે હરિભક્તિવાળા બેચરભાઈ શેઠને નાત જમાડવા મોતૈયા જલેબી 40 મણ આપવા રસોઈ કરેલી હતી. તેને તમારી દીકરી જે રેવા એને મોટી જબરી કથરોટમાં એને પણ ઉમૈયાની પેઠે અહીંથી વડતાલમાં તે જ ઠેકાણે મૂક્યા. તેથી તમે સમાધિવાળાને શક્તિ હોય છે એમ કહો છો તે ખરું, પણ એ તો શું, સમાધિવાળા ભગવાનની મૂર્તિમાં જોડાઈ જઈને ભગવાનની ઈચ્છાથી આખા બ્રહ્માંડના ગોળા હાથમાં ફૂલના દડાની પેઠે ઉછાળે એટલી બધી શક્તિ આવે સમાધિવાળાને. આખા બ્રહ્માંડનો આમ ગોળો ફૂલનો આપણે આમ ઉછાળીએ ને એટલો વજન એને લાગે. એક સમયે શ્રીજી મહારાજ કાલવાણી ગામમાં સર્વે સંતની સભા મધ્ય બિરાજમાન હતા. તે વખતે વ્યાપકાનંદ સ્વામી શ્રીજી મહારાજને જોતા થકા મૂર્તિમાં એકતા થઈ જવાથી પોતાનું શરીર વધ્યું. તે અક્ષરમાં અનંત કોટી બ્રહ્માંડના ગોળા અણુની પેઠે ઉડે, તેમાંથી કેટલાક બ્રહ્માંડ એને હાથમાં લઈને ચોડી નાખ્યા હતા. તે જોઈ શ્રી હરિએ હુંકારો કર્યો કે આ શું કરો છો? તેથી શાંત થઈ હાથ જોડીને બોલ્યા કે મહારાજ, મેં જાણ્યું છે હમણાં આ બ્રહ્માંડમાં પ્રગટ અવતારી પુરુષોત્તમ પધાર્યા છે, ત્યાં અહીંના જીવના કલ્યાણ થશે, પણ બીજા બ્રહ્માંડના જીવના કલ્યાણ ક્યારે થશે? માટે એ બ્રહ્માંડને મેં ચોડી નાખ્યા. આખા બ્રહ્માંડને આમ કરીને ચોડી નાખ્યા. સ્વામીને એમ કે આ બધા જીવો મરી જાય તો પછી પાછા મૃત્યુલોકમાં અહીંયા જન્મ ધારણ કરે ને ભગવાનનો યોગ થાય તેનું કલ્યાણ થાય, માટે એ બ્રહ્માંડને મેં ચોડી નાખ્યા. તેથી ત્યાંના બધા જીવ અહીં આવ્યા છે, તેમને તમારા દર્શન થશે, સ્પર્શ થશે, તમારી ચરણ રજનો સ્પર્શ થશે, તમારા શરીર ઉપરથી સ્પર્શ થયેલો પવન અડશે, તમારા સંત હરિભક્તોનો પણ એ રીતે સંબંધ થશે તો એમના કલ્યાણ થશે. પછી શ્રી હરિ એમનું ઐશ્વર્ય દબાવી રાખ્યું. માટે આ સમયમાં તો સંત હરિભક્ત સર્વેમાં પ્રગટ ભગવાનના દ્રઢ નિશ્ચય વડે અને ભગવાનની બાંધેલી ધર્મ મર્યાદા પાડવા વડે ભગવાનના જેટલું ઐશ્વર્ય છે અને ભગવાનની મૂર્તિ ધારીને ભગવાન સાથે એકતા થાય તો જેમ ધારે તેમ કરે. જુઓ, પૂર્વે પ્રિયવ્રત રાજાએ 7 રાત્રિના 7 દિવસ કર્યા અને એના રથના પૈડાના ચીલાના 7 સમુદ્ર થયા. જુઓ, શંકર આખા સમુદ્રનું 20 અંજલિમાં લઈને પી ગયા. વળી સ્વર્ગમાંથી પડતી ગંગાનો મહાવેગ મસ્તક ઉપર ધારણ કર્યો. જો અગત્ય મુનિ આખા સમુદ્રનું જળ અંજલિમાં લઈને આત્મનની પેઠે પી ગયા. વળી જુઓ, કેવો મોટો મંદરાચલ પર્વત એને ગરુડજી ચાંચ વડે મૂળમાંથી ઉપાડી લઈને આકાશ માર્ગે ઉડીને આવી એક જ ક્ષણમાં સમુદ્રને કાંઠે મૂક્યો. જુઓ, રાવણ કૈલાસ પર્વત સમુદ્રમાં નાખી દેવા મૂળમાંથી ઉખેડવા અતિ બળ કર્યું. તે જોઈ ઉપર રહેલા પાર્વતી માતાએ પોતાના ચરણનો અંગૂઠો દબાવવાથી
પર્વત સહિત રાવણ ચંપાઈ જવાથી એને ચીસો પાડવા માંડી, એને ભોળાનાથે ઉગાર્યો. જો હનુમાનજી જન્મ થતા જ ભીખા થયા, તેથી જે પૃથ્વી ઉપરથી ફાળ મારી તે સૂર્યને ફળ જાણીને ગળવા એના રથ ઉપર ચડી બેઠા. વળી દ્રોણાચળ ઉપાડી લાવ્યા અને બીજા પર્વતો ઉપાડી લાવ્યા, સમુદ્રના પાળ બાંધી. જુઓ, બળદેવજીએ કુમતી કૌરવોને શિક્ષા કરવા હળની આંકડેથી હસ્તિનાપુર આખું ગંગાજીમાં ઊંધું નાખી દેવા ખેંચ્યું કે દિલ્હી અદ્યાપી ગંગામાં પડે એવું ઢળતું જણાય છે. અને પોતાને સ્નાન કરવા જમુના નદીને હળની આંકડીથી ખેંચ્યા, તે પણ અદ્યાપી ત્યાં વાંકા રહે છે. આ બધો જ પ્રતાપ ભગવાનનું ધ્યાન કરવાથી આવે છે. ભગવાનની સાથે એકતા થાય, બધા જ કામ થાય. એક વખત હરિભગત શિરોમણી નારાયણભાઈનો પુત્ર પીતાંબર નામે હતો. તે પોતાની 12 વર્ષની નાની ઉંમર હતી, છતાં પોતે મહાભક્ત રાજ હતો. પોતાની બેનના લગ્નના દિવસમાં સગા સંબંધીએ ઘણો આગ્રહ કરવાથી એને હોનાના ઘણા ઘરેણાં પહેર્યા હતા. ગળામાં હીરાકંઠી, હાથમાં સોનાના કડા, સાંકડા, કેડે કંદોરો, કાને મોતીની કડી, એ રીતે 2,500 રૂપિયાના દાગીના પહેરીને પોતાના ઘરમાં હેઠે ઉપર ફરતો હતો. અને કોઈ વખત પોતાના શેરીમાં બહાર પણ નીકળતો હતો. પછી તેવા સમયમાં નવાપુરાના રહેનારા કોઈ 2 કોળી ત્યાંથી કંઈ બહાર જતા હશે, તેણે એ છોકરાને ભારે ઘરેણાં પહેરેલા જોયા. તેથી તે બેની પાપ બુદ્ધિ થઈ. પણ એ પીતાંબર તો પોતાના ઘરથી તથા મહલમાંથી એકલો બહાર નીકળતો નહોતો. તેથી પેલા દુષ્ટ કોળીને કંઈ લાગ ફાવ્યો નહીં. પછી તે કોળીએ પોતાને ઘેર જે વિચાર કરી કપટ સત્સંગી, કહેતા નકલી સત્સંગી જેવો વેશ ધારણ કર્યો. તિલક ચાંદલો કરી, કંઠી બાંધી, હાથમાં માળાઓ ઝાલી, ખરા સત્સંગી જેવા થઈને નારાયણજી ભાઈને ઘરે આવ્યા. તે ભાઈ બેઠા હતા, એમને જય સ્વામિનારાયણ કહીને દંડવત કર્યા અને કહ્યું કે અમે અમદાવાદથી આવ્યા છીએ. ત્યાંથી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે તથા સાધુ બ્રહ્મચારી હરિભગત આપને જય સ્વામિનારાયણ કહ્યા અને ખબર પૂછી છે. જે રીતે પ્રથમથી કોઈ સત્સંગીને પૂછી લીધું હતું તેથી કહ્યું. આ રીતે કોળી લોકોએ નકલી સત્સંગીનો વેશ ધારણ કરી નારાયણજી ભાઈ એના દીકરાએ 2,500 દાગીના પહેર્યા હતા ને એ લૂંટવા માટે આવ્યા. નારાયણભાઈને તો ખબર નહીં, એને તો એમ કે આપણે ત્યાં સત્સંગી આવ્યા છે. પછી ભાઈ બોલ્યા કે મહારાજ શ્રી વગેરે સુખી છે ને? તો કહે હા, આનંદમાં શ્રી હરિની કથા વાર્તા કરે છે. પછી પૂછ્યું કે તમે શી નાતે છો? તો કે અમે ભાવસાર છીએ. હતા કોળી અને કે ભાવસાર છીએ. પછી ભાઈએ કહ્યું કે બહુ સારું, હું તમને જોઈને ઘણો રાજી થયો છું. તમે સત્સંગી મારે ઘરે ભલે પધાર્યા. હવે મારે ઘેર દીકરીના લગ્ન છે, માટે મારા ઉપર કૃપા કરી સુખેથી 5 દિવસ રહો. એમ કહી પોતાના માણસોને બોલાવીને તે 2 જણને પોતાના ઘરમાં પાછળને મેળે મુકામ કરાયો, ઉતારો કરાયો. જમવાની અને ગાદલા વગેરેની બરદાસ્ત કરાવી. રાતે જમવા અને નીચે બોલાવ્યા, પણ એને કહ્યું કે અમે જમીને આવ્યા છીએ, તેથી અત્યારે જમવું નથી, સવારે જમીશું. પછી ભાઈ બોલ્યા કે જુઓ ભાઈ, આ તો અમારું ઘર છે, તેથી તમે જરા પણ શરમ રાખશો નહીં, સંકોચ રાખશો નહીં. ત્યારે એ બોલ્યા કે કાકા, આપ વૃદ્ધ છો, વળી ભક્તરાજ શિરોમણી છો, અને અમે તો ગરીબ ભગત આપના છોકરા છીએ. ત્યારે ભાઈએ કહ્યું કે ઠીક, તમે સારા સત્સંગી છો, માટે કૃપા કરીને અમારા પાછળ ને મેળે સુખેથી 5 દિવસ રહો. અને આ અમારા પિતાંબરને તમારી પાસે રાત દિવસ રાખીને
શ્રીહરિના મહિમાની વાતો કરીને એને સત્સંગની દ્રઢતા કરાવો. ત્યારે બે જણે કહ્યું કે બહુ સારું. હવે એને ખબર નહોતી, એનો છોકરો હતો, એને ઓલા કોળીના હાથમાં આપી દીધું. દીકરીના લગ્ન છે ને તો તમે સાચવજો. પછી પિતાંબર પાછળને મેળે જઈને બે જણ પાસે રહ્યો. રાત્રે એ બે જણને વાળું કરવું નહોતું, તેથી તેમને સારું ભાઈએ સાકર એલચી નાખેલું કઢેલું દૂધ 4-5 શેર મૂકેલું. તેમાંથી બે જણ થોડું એક પ્યાલામાં રાખીને બધું પી ગયા. પછી પોતાની સાથે લાવ્યા હતા એ સોમલ ઝેરનું પડીકું પહેલાં પ્યાલામાં દૂધ હતું એમાં નાખીને ભેળવી દઈ એક રસ કરી પિતાંબરને કહ્યું, લ્યો આ પ્રસાદીનું દૂધ પી જાઓ. હારે પછી બધું દૂધ પિતાંબર પી ગયો. થોડી વાર કંઠ બેસી ગયો, આંખો તરી જઈ બેસૂધ થઈ ગયો. ઝેર પાઈ દીધું દૂધમાં ભેળવીને. એટલે પેલા બે કોળીઓએ પિતાંબરના પહેરેલા બધા ઘરેણા કાઢી લીધા. પછી પિતાંબર મરી ગયો એમ જાણી એનું મરદું ત્રીજે માળે અંધારા ખૂણામાં હુવાડી દીધું. એના ઉપર 10-15 ગોદડા ઢાંકી દીધા. એના ઘરેણા કોળીએ પોતાની કમરમાં બાંધીને ઉપર ધોતિયું કસીને બાંધ્યું અને તરત હેઠે આવ્યા. ત્યાં તો ચોકમાં નારાયણભાઈ પૂજા કરી શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. એને પગે લાગીને કહ્યું કે અમારે મંદિરમાં દર્શન કરવા જવું છે તો જઈએ. ભાઈ બોલ્યા કે અહીં શ્રીહરિની મૂર્તિ અમારી પૂજામાં છે, એમના હમણાં દર્શન કરો અને રસોઈ તૈયાર થઈ છે એનું અમે નૈવેદ્ય કરાવીએ છીએ. તે પછી તમે જમીને જ્યાં જવું હોય ત્યાં સુખીથી જઈજો. તે પછી પહેલાં બે કોળી બોલ્યા કે તમારો પિતાંબર તો સવારનો ઉઠીને કોઈ છોકરા ભેળો રમવા જતો રહ્યો છે, તે આવશે ત્યારે એની સાથે અમે જમીશું, એટલી વારમાં અમે દર્શન કરીને આવીશું. ભાઈ બોલ્યા કે લ્યો હું પિતાંબરને હાંક મારું બોલાવું, હમણાં જ્યાં હશે ત્યાંથી આવશે, એની સાથે તમે જમો, પણ જમ્યા વિના તો તમને નહીં જ જવા દઈએ અને તમારે દર્શન